અમરેલીના બગસરા શહેરમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, આગેવાનો, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા પ્રમુખ નીરવ ગોડલિયા સહિત સદસ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યાત્રાનો પ્રારંભ થયો। તો મેઘાણી હાઈસ્કૂલમાંથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। હાથમાં તિરંગો લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશભક્તિના નારા સાથે ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો। પોલીસ જવાનો, ભાજપના સદસ્યો અને આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા। ત્યારબાદ તિરંગા યાત્રા સરદાર ચોક ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। મેઘાણી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બગસરા શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। वंदे मातरम, भारत माता की जय। प्रकाश कारिया, संगठन प्रभारी बगसरा शहर भाजप। आज 15મી ઓગસ્ટના પૂર્વ દિવસે એટલે કે 13મી ઓગસ્ટે આજે બગસરા શહેર ભાજપ અને બગસરા નગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રધ્વજની યાત્રાનો એક પ્રસંગ હતો। તિરંગા યાત્રા સાથે બગસરા શહેર ભાજપ ટીમ સહિત શહેર નગરપાલિકા ટીમ અને શહેરના તમામ આગેવાનો, કાર્યકરો, પોલીસ મિત્રો, હોમગાર્ડ્સ મિત્રો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ સહિત સમગ્ર બગસરા શહેરે આજે તિરંગા યાત્રાની રેલી કાઢી અને એક રાષ્ટ્રધ્વજને સન્માન આપ્યું છે। અને ભારત દેશ જ્યારે વિજયી બન્યો છે, ભારત દેશ જ્યારે સ્વતંત્ર બન્યો છે, એની યાદમાં આજે તિરંગા રેલી ખૂબ સારી રીતના નીકળી છે। અસ્તુ ભારત માતા।